દિલ્હી પબ્લિક સ્કૂલ કલાલીના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપીને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોના જીવનમાં દીપ જગમગાવ્યો. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના કલાલી વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્યના નેજા હેઠળ શાળાના શિક્ષકોએ 1 લાખ રૂપિયાની ભેટ આપીને પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાની આગેવાનીમાં મનોદિવ્યાંગ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે. જે બાળકોની દિવાળી ગત વર્ષો કરતાં આ વર્ષે કંઈક વિશેષ રીતે ઉજવાય તેવા પ્રયાસ સાથે શાળાના શિક્ષકોએ મક્કમ મને સંકલ્પ લીધો અને તે બાળકો માટે ગણતરીના કલાકમાં 1 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરીને સંસ્થાને અર્પણ કર્યું હતું. આ બાળકોના વિકાસ માટે ભવિષ્યમાં અમારી શાળા દ્વારા બને એટલા સુંદર પ્રયાસો કરવામાં આવશે. गुड मॉर्निंग। आज ये कार्यक्रम है कि आस्था फाउंडेशन के जो बच्चे हैं जो मेंटली और फिजिकली चैलेंज हैं, हमने हमारे स्कूल के टीचर्स ने रादर सब किसी ने मिलकर ये सोचा कि ये दिवाली हम थोड़ी सी उनके लिए स्पेशल करें. तो वो जो दिए बनाते हैं उसको तो जो हमने लिया सो लिया ही, फिर सारे टीचर्स ने मिलके एक छोटी सी रकम तैयार की है 1 लाख रुपए की, जो हम आस्था फाउंडेशन को दे रहे हैं ताकि इन बच्चों की दिवाली थोड़ी सी बेहतर हो जाए और उन्हें लगे कि दुनिया में उनका भी कोई ध्यान रखता है. और हम चाहते हैं कि ये बच्चे आगे बढ़ें, जितना हो सके आगे बढ़ें और जो चाहे वो कर सके. जहाँ तक हो सकेगा हम हमारे स्कूल के टीचर्स मिलकर उनकी सहायता करने की कोशिश करेंगे, उनका मनोबल बढ़ाने की कोशिश करेंगे. धन्यवाद. गुड नेम. मैं डॉक्टर A.K. सिन्हा, प्रिंसिपल दिल्ली पब्लिक स्कूल वडोदरा.